આપણા આવી જઈએ નેવી મોલ. મેડમે લઈ લીધું. હા, કેટલાનું બિલ થયું? હવે જતા આઈસ્ક્રીમ ખાવા ને અત્યારે આઈસ્ક્રીમ ખાવા હાલી. ઓય તો ભાઈ કેમ છો? જય માતાજી બી બધાને. તો ભાઈ આજે છે શનિવાર અને ભાઈ આજે આપણે જવાનું છે પ્રાતિશલાવા. કેમ કે ભાઈ મેડમનું સિમ કાર્ડ લાવવાનું છે. કેમ કે એમનું સિમ કાર્ડ હશે તો એમની બેંક એકાઉન્ટ ને બધું ખુલશે અને એ પેલું TRC કઢાવવાનું ને એમાં બી જરૂર પડશે. તો મેડમ અહીંયા રેડી હોય છે. બરાબર થઈ ગયા રેડી. તો આપણે બી રેડી છે. આ ચશ્મા જો લાસ્ટ ટાઈમ લાવ્યા હતા એટલે એવું લાગે એ કેવા લાગી જોઈએ શું લાગે? હા રેડી. જો ભાઈ ચશ્મા કેવા લાગે કહેજો, કોમેન્ટ કરજો. તો બીજા કોઈ સારા ચશ્મા લાવતા ભાવ તો અત્યારે નીકળવાનું છે આપણે ટ્રેન પકડવાની બે. તો ફટાફટ સીધા પોકે બ્રાતિસ્લાવા. ત્યાં નેવી મોલમાં લગભગ સિમ કાર્ડ વાળાનું હોય છે, આવું ખબર નહીં. આપણે ફરીશું જે બી હશે તમને બી બતાવીએ. તો ચલો નીકળીએ. ટ્રેન આવી ગઈ છે આપણી, જો ખાલી. પ્રાતિસ્લાવાના રેલવે સ્ટેશન ઉપર ઉતરી ગયા છીએ મો અને મયુરી બે, અને ચાલતા ચાલતા જઈએ છીએ ભાઈ આ બાજ. બરોબર લોકેશન જોવા ખાલી કેટલું મસ્ત છે. સૌથી પહેલાં અમે આવીએ ભાઈ આ જોવા ખાલી પાણીના ફુવારા એકણ જેવા બધા ટેણીઓ હોય નોઈ. મેડમ જોઈ એટલા બધા ગાર્ડન બાર્ડનમાં બેઠો છે ભાઈ. આ એક કાકા સકરો લઈને આવ્યા. પકોડીની લારી લાગે. પકોડી લારીએ મયુરી ખાવ્યો હતો. હા જો છોકરો નોઈ બધો જો ખાલી. હા જો તેણી હા બધું આવું છે ભાઈ. ચાલો તો થોડું આપણે ફરીએ અંદર. અમને તો મોજા બોજા કાઢી દીધા છે ભાઈ અહીંયા બેહવા માટે. બે જાય કાન હા ઠંડુ એવું પકવા દીધા હેરે જોજો પડા ના. અને આ ફુવારાથી વાર રાખજે. કેવું ઠંડુ એમ પાણી? આપણે પહેલાં ખબર હોત તો રૂમાલ બુમાલ લઈને આવત ભાઈ. ના હાથ બે જતા એટલે સીધા. એ કે નાના છોકરોનું જ છે એટલે વધારે તો નાના છોકરો હોય એટલે ભાઈ આગળ ના જતી. ગાર્ડનમાં ફરતા હતા અને ભાઈ મેડમને આઈસ્ક્રીમ લઈ લીધો. આઈસ્ક્રીમની શોપ હતી અહીંયા. જ્યાં જોવો ત્યાં બસ આઈસ્ક્રીમ. હે કેટલાનો આવ્યો આઈસ્ક્રીમ? 3 યુરો. 3 યુરોનો એક આઈસ્ક્રીમ. વાવ. આપણે આવી જઈએ નેવી મોલ. કમ્પ્લેટ નેવી મોલમાં આવી ગયા આપણે. બરાબર. તો ભાઈ આપણે પહેલાં મોલમાં ઘૂસ્યા હતા અને આપણને એક પેન્ટ ગમ્યું હતું. જે એર્યું પેન્ટ હતું જ્યાં 48 યુરોનું હતું પણ ઓફરમાં ચાલતી હતી. બરાબર. તો એક એ પેન્ટ લઈ લીધું અને મેડમે અંદર બેગમાં બી મૂકી દીધું. આ બિલ થઈ ગયું એનું બિલિંગ. ચલો નીકળીએ. મેડમને ગમતું હતું. શું લીધું? પેન્ટ અને ટી શર્ટ. ઓકે બિલિંગ માટે ઊભા છીએ ભાઈ. બિલ કરાવી દઈએ ચલો. મેડમે લઈ લીધું. હા કેટલાનું બિલ થયું? 22 સમથિંગ. બરોબર બિલ અંદર જ છે. અને હવે ફરીએ બીજા હવે મોલમાં બીજે બધા જઈએ. હા જારાનું બી છે. ફાઇનલી આ ભાઈ સિમ કાર્ડના સ્ટોરે મતલબ શોપ છે અરે ત્યાં આવી ગયા છીએ. મેડમ ઊભા છે. બરાબર હવે સિમ કાર્ડ લઈએ. ફરતા ભાઈ આપણને ભૂખ મજબૂત લાગી છે. તમે આવી ગયા અહીંયા ઇન્ડિયન ફૂડ બોમ્બે એક્સપ્રેસમાં. હવે ફટાફટ કંઈક ઓર્ડર કરીએ. જમવાનું ફાઇનલી આવી ગયું. આપણે મંગાવ્યું હતું. શું આવ્યું તમને બતાવું. દાલ મખણી મંગાવી છે ભાઈ. આ વ્યૂ સાથે જો ખાલી દાલ મખણી. હે મજા આવશે ને? આજ વિચાર હતો કે ભાઈ દાલ મખણી ખાવી છે અને ઇન્ડિયન સ્ટોરમાં મળી ગઈ દાલ મખણી. તો ચાલો ફટાફટ જમીએ. તો ભાઈ મોલમાં ફરી લીધું બધું અને ફાઇનલી હવે બહાર નીકળીએ ભાઈ. બહાર આવી ગયા. અને બહાર તો ગરમી લાગે. અંદર એસી ચાલતું હતું, બહાર ગરમી લાગે. ચલો આ બાદ નીકળીએ તાણ હવે આપણે બસ સ્ટેન્ડ સાઈડ. મોલના બહાર ચાલતા જતા હતા રેલવે સ્ટેશને. પાછા આવી ગયા આઈસ્ક્રીમ ખાવા. હવે જતા આઈસ્ક્રીમ ખાવા ને અત્યારે આઈસ્ક્રીમ ખાવા હાલી. ઓય અમાય ના પાડા. વિડીયો ચાલુ કરે ને ના પાડા કે ના
ચલો આઈસ્ક્રીમ લઈએ બીજો બી અને ભાઈ થોડી ગરમી બી જાય એટલે આઈસ્ક્રીમ ખાઈશું તો ઠંડા બી થઈ જઈશું. કયો ફ્લેવર કરાય? પિસ્તા વાળો. ઓકે દેખાય જ છે તું ટેન્શન એટલે આ ફ્લેવર કાઢી છે હવે પિસ્તાનો. Here you go. થેન્ક યુ. Anything else? કાઢતા પેલો જે આઈસ્ક્રીમ હતો એ ચોકલેટ ફ્લેવરનો, હવે કયો આ પિસ્તા ફ્લેવર? પિસ્તા ફ્લેવર આ રહ્યો થોડો મોંઘો નહીં એમ કહેતા મસ્ત ને ઓરિજિનલ પિસ્તાનો ટેસ્ટ ભાવશો ભાઈ. ફરતા ફરતા આપણે હવે આવી ગયા સીધા સ્ટેન્ડે બ્રાતિસ્લાવાના રેલવે સ્ટેશને. મેડમ પાછળ આવે બેગ લઈને બરાબર. હવે ટ્રેન પકડીએ અને સીધા આપણા પક્કે આપણા ઘરે, કેમ કે ભાઈ બહુ થાકી ગયા નહીં? થાક લાગ્યો ને? બહુ થાક લાગ્યો. મોલમાંથી ફરીને ભાઈ ઘરે આવી ગયા મસ્ત. અને અહીંયા જો જમવાનું શું બનાવ્યું, મેગી, ચીઝવાળી મેગી અને અંગાત બટાકા ડુંગળીનું શાક તો થાય જ છે ભાઈ, પણ મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી કેમ કે ત્યાં ઓલરેડી આપણે પેલું એર્યું ખાઈને આવ્યા હતા, દાલ મખની ખાઈને આવ્યા હતા ત્યાં સ્ટોરમાં. તો મેં કીધું આજ મેગી બનાવો, મેગી ખાઈએ બરાબર. અંગાત બટાકા ડુંગળીનું શાક બી છે તો એ તો જો કે કાલ ટિફિનમાં બી લઈ જવાનું છે બરાબર. પણ જે અંગાત ખવાય કશો વાંધો નહીં, બીજું વધે ટિફિનમાં કાલે સવારે. તો ફટાફટ નાસ્તા પાણી ખાવાનું કરી નાખીએ. ખાવા પીવાનું મસ્ત થઈ ગયું અને હવે ઊંઘવાની તૈયારી. લાઈટ બાઈટ બંધ કરીએ. હા શું કરો અંદર? શું કરે બકા? આવું ચાલુ. હા સિમ કાર્ડ તો ભરાઈ દીધું. એર્યું અચ્છાવાનું કોઈ જરૂર નહીં હવે. આ તો કોઈ એવડું મોટું ખાલી આપ બસ. સિમ કાર્ડ તો આપણે જે ફોનમાં ભરાઈ દીધું ને એર્યું જ, આનું કોઈ જરૂર નહીં. તાણ કેવડું મોટું પેકિંગ હે? એટલે આમાં જેવું હોય એનું બારકોડ ને એવું બધું હોય છે કે જેમાં ને એનું સિમ કાર્ડ ભરાયેલું આપ. હા એર્યું એવું હોય તો ઉપરનું રાખજે, આ કામ આવશે. આમાં રિચાર્જ આમાં પ્લાન હોય બકા અલગ અલગ. આમાં કેવું હોય કે દર મહિને તારે જેટલાનું રિચાર્જ કરવું હોય ને એટલાનું થાય, પણ આપણા ઓલરેડી ઘેર વાઈફાઈ બરાબર. હાલ ત્યાં ચાલો બહાર જવાનું નહીં તો 7 યુરોનું મહિનાનું કરાવી દેવાનું, 700 રૂપિયાનું થાય. હું જે કરાવું એ 1700નું થાય, પણ એમાં અનલિમિટેડ નેટ. અને તારા 7 યુરોમાં કેવું ખબર? 10 GB નેટ મળશે મહિનાનું. ચાલી રહે ને એટલું? હા એટલું ઇનફ નહીં તો પછી તો એવી રીતના પ્લાન કરી દેવાનું. પાછી 30 યુરોનું બી આવે, 3000નું. એર્યું કરાવવું હોય તો બી જા 3000 રૂપિયાનું. હો એમાં પ્લાન લખેલા હોય બધા, એ બધું તું ભાઈ શાંતિથી વાંચજે, એની કોઈ જરૂર નહીં. જીઓ હોય લાવવા જેવું ભાઈ, એટલે જીઓ હોય લાવવા જેવું. અને રિચાર્જના પ્લાન ભાઈ હું 17 યુરોનું કરાવું દર મહિને. એક મહિનાના 17 યુરો એટલે આપણે ઇન્ડિયાના 1700-1800 રૂપિયા જેવું થાય. બાકી કેવું કે તમારે ઘેર વાઈફાઈ હોય, કંપનીમાં બી વાઈફાઈ છે તો કેવું કે માપનો બી પ્લાન આવે એમાં કે 7 યુરોનું કે તમને 10 GB મળે ખાલી નેટ, અનલિમિટેડ ના મળે. તો તમારે ક્યાંક ઇમરજન્સીમાં યુઝ કરવું હોય તો થાય. તો ચલો આજના વિડીયોમાં આટલું જ રાખીએ ભાઈ. થાક બી લાગ્યો હા ના બરાબર. હવે શાંતિથી ઊંઘીએ, એડિટ વેડિટ કરીએ અને વિડીયો આવી જશે. અને હવે આગળ રજાઓ બી આવવાની છે તો ભાઈ તમને ડેલી વિડીયો તો મળશે જ બરાબર. તો આજનો વિડીયો આટલો રાખીએ ભાઈ. ગમે તો લાઈક કરી દેજો, નવા સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ બરાબર. કોમેન્ટ કરજો કેવા વિડીયો બનાવવા હા ના, તો આપણે એ પ્રમાણે આપણો વિડીયો બનાવીશું બરાબર. તો ચલો મળીએ. જય માતાજી.